તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 4 ની અંદર આવતા એક સરસ મજાના સબ્જેક્ટ સર્વેઇંગની સ્ટ્રેટેજીની બાબતમાં. સર્વેઇંગ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી દોસ્તો તમને આપી દીધા છે, એ પ્રમાણે તૈયારી કરી એક્ઝામ આપવા માટે જશો, ખૂબ સારી પરીક્ષાઓ તમારી જશે. પણ હવે આ સર્વેને તમારે પ્રિપેર કરવો હોય તો કેવી સ્ટ્રેટેજી ફોલો કરીને તમે કરી શકો એની હું તમને વાત કરીશ. અને લાસ્ટ ડે સ્ટ્રેટેજીની અંદર દોસ્તો જે મોસ્ટ આઈએમપી થિયરીઝ હોય એની પણ હું તમને વાત કરીશ. તો સર્વેમાં આમ તો વિદ્યાર્થીઓને તકલીફ પડે એવું હોતું નથી, આરામથી વિદ્યાર્થીઓ નીકળી જતા હોય છે, એટલે એમાં કંઈ બહુ ટેન્શન લેવા જેવી વાત નથી જે FMSA1 CVPDની અંદર હોય. તો તેમ છતાં પણ આપણને જે 9 ચેપ્ટર આપવામાં આવેલા છે તો એની સિક્વન્સ દોસ્તો છે એ આપણે આ પ્રિફર કરાય. કારણ કે જે GTU એક્ઝામમાં જેનું જેવી રીતના કન્ટેન્ટ પૂછાતું આવેલું છે એના હિસાબે દોસ્તો આ સિક્વન્સ છે મેં સેટ કરી છે. તો એની અંદર તમે જોઈ શકો છો પેલું પ્લેન ટેબલ સર્વે જ કરી નાખાય દોસ્તો, છે એકદમ નાનું અને આરામથી તમે કરી શકો એવું આ ચેપ્ટર છે પ્લેન ટેબલ સર્વે. તો એ આરામથી થઈ જાય. એના પછી કર્વ્સ તૈયાર કરવાની મજા આવશે, એના ન્યુમેરિકલ્સમાં પણ મજા આવશે. ન્યુમેરિકલ્સ દોસ્તો આની અંદર તૈયાર કરવાના થાય, એ આગળ બતાવું છું કયા કયા ન્યુમેરિકલ્સ બધા છે. પછી આ ટેક્યોમેટ્રી તૈયાર કરો, ટ્રિગોનોમેટ્રી તૈયાર કરો. થિયોડોલાઇટ મેં પાછળ રાખ્યું છે કારણ કે એમાં કન્ટેન્ટ બહુ બધું જાજુ છે ને પૂછાય છે લિમિટેડ કન્ટેન્ટ, એટલે એને છેલ્લે રખાય. આ બધામાં કન્ટેન્ટ ઓછા છે અને આ જ પૂછે છે રિપીટેડલી, આપણને ખબર છે, એટલે દોસ્તો એ વસ્તુઓ પહેલાં તૈયાર કરી દેવાય. એના પછીના આ 4 ચેપ્ટર છે એ લાસ્ટમાં રખાય, એરિયા વોલ્યુમ, જીઓડેટિક, થિયરી ઓફ અને છેલ્લે મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ સર્વેઇંગ. હવે આ નોંધ કરી શકો છો તમે, અને આમાં તમે તમારા હિસાબે પ્લસ માઇનસ કરી શકો. તમને એમ થાય કે સાહેબ મને આ બહુ ચેપ્ટર સારું ફાવે છે, એનું બધું કન્ટેન્ટ છે, પહેલાં તૈયાર કરી નાખો, રિવાઇઝ કરી નાખો, ઓકે. આમાં થોડુંક પ્લસ માઇનસ કરી શકાય, એમાં કંઈ ટેન્શન ના લેતા. હવે દોસ્તો લાસ્ટ ડે સ્ટ્રેટેજી, તમારે કેટલું કામ છે છેલ્લી ઘડીએ પ્રિપેરેશન કરવી હોય ત્યારે કરવાનું થાય એની તમને માહિતી આપું છું. આમ તો આઈએમપીનું આ લિસ્ટ આખું આપેલું છે, આટલું તૈયાર કરી જાઓ તો વેલ એન્ડ ગુડ, બહુ મસ્ત પ્રિપેરેશન થાય. આટલું નથી કરી શકતા સાહેબ, કાંઈક હવે આની અંદર ડિસ્કાઉન્ટ આપો અમને. તો અહીંયા જે મેં સ્ક્વેર કરેલા છે દોસ્તો એ ટોપિકો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ તૈયાર કર્યા વગર GTU એક્ઝામ દેવા માટે ન જવાય. એ કેટેગરીના દોસ્તો આ બધા ટોપિકો છે, તો એ ખાસ તૈયાર કરજો. મેથડ્સ ઓફ પ્લેન ટેબલિંગની અંદર બધાના નામ યાદ રાખી લેવાના. રેડિયેશન વાળી મેથડ ડિટેલની અંદર તૈયાર કરી દેવાની, બરાબર, બાકી તો ઇન્ડિવિજ્યુઅલ છે. ચલો ત્યાંથી આગળ વધો દોસ્તો. ચેપ્ટર 2 ની અંદર થિયોડોલાઇટ છે, ડેફિનેશન અને ટેકનિકલ ટર્મ્સ તૈયાર કરાય. મેઝરમેન્ટ ઓફ હોરિઝોન્ટલ એંગલ, 3 મેથડ છે. હવે એ મેથડ છે ને શીખી જજો. સર્વેઇંગનો લાઈવ ક્લાસ દોસ્તો આપણે લેવાનો છે, તો એની અંદર આપણે ક્રેશ કોર્સ ચાલુ છે એની અંદર, તો એની અંદર હું તમને આખી મેથડોલોજી શીખવાડીશ. તો એ એક વખત મેથડોલોજી તમે શીખી જાઓ ને દોસ્તો, હોરિઝોન્ટલ એંગલ ફાઇન્ડ કરતા તો તમને ડિફ્લેક્શન એંગલનું કામકાજ આવડી જાય, ટ્રાવર્સિંગનું કામકાજ આવડી જાય, વર્ટિકલ એંગલનું કામકાજ આવડી જાય. આ બધું બાય વન ગેટ વન જેવું છે, હે ને, એક પ્રોસિજર વ્યવસ્થિત શીખી જવાની હોય. એના પછી એના ન્યુમેરિકલ્સ ખાસ તૈયાર કરજો. થિયોડોલાઇટના ન્યુમેરિકલ્સ આઈએમપી છે, બરાબર. એમાં એક સાદો ન્યુમેરિકલ ક્લોઝિંગ એરરની મેગ્નિટ્યુડ ને ડાયરેક્શન ફાઇન્ડ કરવાનો ન્યુમેરિકલ છે. આ વિડીયો જ્યારે શૂટ કરું છું એ જ દિવસે દોસ્તો આપણે છે આનો ક્લાસ લેવાના છીએ. તો આ વસ્તુ આપણે દોસ્તો તૈયાર કરાય, આમાંથી આટલું જ તૈયાર કરાય. આ લાસ્ટ ડેનું છે, બાકી તો બધા ટોપિકો સારા છે, ક્યારેક ને ક્યારેક પૂછાતા આવ્યા છે, તો તૈયાર કરાય આમ તો. પછી ટ્રિગોનોમેટ્રીની અંદર દોસ્તો મોસ્ટ આઈએમપીની અંદર કેસ 2 છે, 3 કેસમાંથી એ તૈયાર કરાય અને એના ન્યુમેરિકલ્સ તૈયાર કરાય જે નીચે લખેલા છે એ. કર્વ્સની અંદર જો આટલું બધું આઈએમપી કામકાજ છે, એટલે આને સેકન્ડ પ્રાયોરિટીમાં આપણે રાખેલું છે. એમાં ક્લાસિફિકેશન ઓફ કર્વ, ડેફિનેશન એન્ડ નોટેશન્સ ફોર સિમ્પલ કર્વ, પછી રિલેશન બિટવીન રેડિયેશન એન્ડ ડિગ્રી, ટ્રાન્ઝિશન કર્વની ડેફિનેશન, રિક્વાયરમેન્ટ ટાઈપ્સ અને આ ન્યુમેરિકલ્સ તૈયાર કરી દેવાય. આટલું તો મોસ્ટ આઈએમપી લાસ્ટ ડે સ્ટ્રેટેજીની અંદર આવે. એના પછી દોસ્તો આપણો ક્રેશ કોર્સ હજુ ચાલુ જ છે, સર્વેઇંગનું કામકાજ ચાલુ છે. જોડાઓ પ્રેમથી, સારી રીતના સમજીને બધી પ્રિપેરેશન કરો, અને સમજીને પ્રિપેરેશન કરશો તો આ બધા ટોપિકોનો ટેસ્ટ આવશે, અને ટેસ્ટફુલ પ્રિપેરેશન કરશો તો મજા આવશે પેપર લખવાની દોસ્તો, અને એક્ઝામ સારી જશે. તો માત્ર 1000 રૂપિયાની આસપાસ દોસ્તો તમને આ પડે છે, તો એની અંદર આપણા 4 સબ્જેક્ટ આવી જાય છે. CVPD એક અલગથી સેપરેટ આપણે લેવાનો થાય. એરિયા વોલ્યુમની અંદર દોસ્તો ઓફસેટની મદદથી એરિયા ફાઇન્ડ કરવાની 4 મેથડો છે. એમાં મિડ ઓર્ડિનેટ અને એવરેજ ઓર્ડિનેટ તમને બહુ બધી વખત થિયરીની અંદર પૂછે છે, તો એ ખાસ કરાય. એક્ઝામ્પલ 1 2 તૈયાર કરી નાખો, વાત થાય પૂરી. એના પછી ટેક્યોમેટ્રીની અંદર દોસ્તો પ્રિન્સિપલ ઓફ સ્ટેડિયા, ડિફરન્સ તૈયાર કરો. પછી કેસ 2 ફિક્સ્ડ હેર મેથડની અંદર એનું ડેરિવેશન તૈયાર કરો. એનાલિટિક લેન્સ તૈયાર કરો.
આટલું દોસ્તો મોસ્ટ આઈએમપી તમારું ટેક્યોમેટ્રીની અંદર આપણને જોવા મળે છે. આના ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય દોસ્તો તો આ તૈયાર કરી શકો. 26 અને 20 ન્યુમેરિકલ્સ તમને આપેલા છે તે. જીઓડેટિકની અંદર પહેલું જ પ્લેન અને જીઓડેટિક. બીજું કંઈ ખાસ દોસ્તો જે લાસ્ટ સ્ટ્રેટેજીમાં સજેસ્ટ કરવા જેવું નથી એકદમ, કે જે રિપીટેડલી દર વખતે પૂછાય છે એવું કોઈ આમાં કન્ટેન્ટ નથી. તો બધું તૈયાર કરો તો તમને આમાંથી કોઈક જોવા મળી શકે. થિયરી ઓફ એરરની અંદર તો દોસ્તો હું કાંઈ સજેસ્ટ નથી કરતો, જવા દો. છેલ્લી ઘડીએ જે પ્રિપેરેશન કરો છો ટાટા બાય બાય કહી દો, આ ચેપ્ટરને જાઓ. મોડર્ન સર્વેઇંગમાં છેલ્લે દોસ્તો આપણે ટોટલ સ્ટેશનનું આ કામકાજ કરી નાખો. જીપીએસ એડવાન્ટેજ યુસીસ અને જીઆઈએસનો ટોપિક કરીને કામકાજ કરો પૂરું. આ લાસ્ટ ડે સ્ટ્રેટેજીનું કામકાજ હતું. જેમને અનુકૂળતા હોય તો લોકો બધું જ તૈયાર કરજો. વ્યવસ્થિત તૈયારી કરીને એક્ઝામ દેવાની મજા એક અલગ આવતી હોય છે. એ અલગ મજા લેવાનો આનંદ તમે પ્રાપ્ત કરજો. ચાલો, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.